રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અકોટા અતિથિગૃહ ખાતે મેયર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ યુવક અને મહિલા મંડળોને રમતગમતની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા કોર્પોરેશન દ્વારા વોર્ડ વિસ્તારોમાં સ્વામી વિવેકાનંદ યુવક અને મહિલા મંડળોની રચના કરાઈ હતી, ત્યારે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મંડળો માટે ફળવાયેલ વોલીબોલ, બેડમિન્ટન કીટ અને ચેસ કીટ સહિતની કીટોનું મેયર ભરત શાહના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય મનીષાબેન વકીલ, ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે, સ્થાયી અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 250 વોલીબોલ કીટનું આજે વિતરણ કર્યું છે અને યુવકો અને યુવતીઓને જે પ્રોત્સાહન મળે, એમની શારીરિક તંદુરસ્તી, મનોબળ મજબૂત થાય એ વિષયમાં અને છોકરાઓ રમતમાં ફરીને પ્રવૃત્તિ હમણાં આખો જમાનો આપણો ટીવી યુગ આવી ગયો છે અને છોકરાઓ રમતમાં ફરીને પ્રોત્સાહન મળે એ પ્રોત્સાહનના ભાગરૂપે આપણા મુખ્યમંત્રીશ્રીએ આખું આયોજન કર્યું છે અને આજે આ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। જેમ જેમ છોકરો મોટો થાય તેમ તેમ એને દરેક વસ્તુની જરૂરિયાત મોટી થતી જાય, તેમ જે પ્રમાણેનો વિકાસ શહેરની અંદર થઈ રહ્યું છે, ગામડાની અંદર થઈ રહ્યું છે, એ વિકાસને જોતા યુથને બી પ્રોત્સાહિત કરવા માટે ઇનામોનું જે ધોરણ છે એ ઊંચું જવું જોઈએ અને નવી નવી સુવિધાઓ થવી જોઈએ। જે મહિલાઓ ઘરમાંથી બહાર નથી નીકળતી તેમને ઘરની બહાર નાખીને આ રમતગમતોની અંદર સામેલ કરવા જોઈએ, જેથી એ પણ આગળ વધે। મારું માનવું છે કે વડોદરા શહેરની અંદર જે પ્રમાણે આઉટડોર અને ઇન્ડોર ગેમ બનેલા છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર આ 1 થી 25 નંબરના બોર્ડની અંદર જે છોકરાઓ પ્રોત્સાહિત થતા હોય અને જે ઇનામો મેળવતા જે મંડળો, એ મંડળોને પણ ત્યાં ફી રમતગમત થઈ શકે અથવા નોમિનલ ફીસની અંદર એ લોકો જઈ શકે અથવા આવવાવાળી પેઢીને નવી કોઈ સિસ્ટમ ઊભી કરીને વડોદરા શહેરના છોકરાઓ વધારે પડતા પ્રોત્સાહિત થાય, રમતમાં વધારે આગળ જાય અને આ શહેરનું નામ રોશન કરે એવું મારું માનવું છે। રાજ્ય સરકાર જે ઇનામ આપવાનું હોય આપે, પણ આપણે શું કરી શકીએ છીએ, કોર્પોરેશન સાથે મળીને શું કરીએ છીએ છોકરાની અંદર, એના તરફ ભાઈ આપણે વિચાર કરવો જોઈએ અને આપણા છોકરાઓને વધારે પ્રોત્સાહિત કરવા માટે આપણે યથાર્થ પ્રયત્ન કરવો જોઈએ એવું મારું માનવું છે।